हेलो गाइस, मेरा नाम है त्रिपल चौधरी और आपका भी स्वागत है मेरी चैनल पे। આજે હું તમારા માટે એક ન્યૂ સ્કોલરશિપને લઈને આવ્યો છું। પરીક્ષાનું નામ છે પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24। જાહેરનામું 27/2/2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામું તારીખ 14/8/2027 અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 શહેરી અને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી વિદ્યાર્થીઓને પસંદ કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષા માટે આવેદનપત્ર www.exam.org વેબસાઇટ પર 1/3/2024 થી 11/3/2024 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। પરીક્ષાનો કાર્યક્રમ આ મુજબ રહેશે। જાહેરનામું બહાર પાડવાની તારીખ 27/2/2024। પરીક્ષા આવેદન ઓનલાઈન ભરવાની સમયગાળો 1/3/2024 થી 11/3/2024। પરીક્ષા દરમિયાન ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1/3/2024 થી 12/3/2024। પરીક્ષાની તારીખ 28/4/2024 રહેશે। ચાલો હવે આપણે સમજીએ ઉમેદવારની લાયકાત શું રહેશે। પ્રાથમિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોર્ડિંગ શાળા, જિલ્લા પંચાયત, મહાપાલિકા, નગરપાલિકા શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓએ પ્રાથમિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમય ગ્રેડ મેળવેલા હોવા જોઈએ। હવે આપણે સમજીએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપવી હોય તો લાયકાત શું જોઈશે। જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળા, ગ્રાન્ટેડ માધ્યમિક શાળા તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શૈક્ષણિક શાળામાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 8માં ઓછામાં ઓછા તેના 50% ગુણ સક્ષમ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ। ખાસ નોંધ એ લેવી કે જો કોઈ વિદ્યાર્થીએ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરશે તો તેને ગેરલાયકાત ઠરાવવામાં આવશે અને નિકાલનામું કાર્યવાહી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી જોઈએ। હવે આપણે સમજીએ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું રહેશે। પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધીનો રહેશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી લઈને ધોરણ 8 સુધીનો રહેશે। પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાનું પ્રશ્ન પેપરનું માધ્યમ માત્ર ગુજરાતીમાં જ રહેશે, તેની ખાસ નોંધ લેવી। પરીક્ષાની પેટર્ન અને ગુણ કસોટીના 2 પ્રકાર છે। એક ભાષા સામાન્ય જ્ઞાન, તેનામાં કુલ 100 પ્રશ્નો આવશે, તેના કુલ ગુણ 100 રહેશે અને સેકન્ડ ગણિત અને વિજ્ઞાન, તેમાં બી 100 પ્રશ્નો આવશે, કુલ ગુણ 100 રહેશે અને સમય મર્યાદા 180 મિનિટની રહેશે। અહીં ઉમેદવારોએ ખાસ નોંધ લેવી બાબત એ છે કે પરીક્ષા ઉમેદવાર નિયમ અનુસાર વિદ્યાર્થીઓને વધારાનો સમય મળશે નહીં। જો તમે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માંગતા હોય તો ફી ભરવી ફરજિયાત રહેશે। પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે બંને માટે પરીક્ષાની ફી ₹50 છે અને ખાસ નોંધ લેવી જેવી બાબત છે કે ગ્રાન્ટેડ અને માધ્યમિક નોન ગ્રાન્ટેડ માધ્યમિક શૈક્ષણિક પરીક્ષા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષાની ફી ઉપર દર્શાવ્યા માળખા મુજબ ભરવાની રહેશે। એક સારી એવી બાબત એ છે કે બંને એક્ઝામ આપવા માટે વિદ્યાર્થીઓની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં। હવે હું તમને પરીક્ષા માટે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ। હું ફરીવાર તમને જણાવી દઉં કે ફોર્મ ભરવાની તારીખ 1/3/2024 થી 11/3/2024 રાત્રે 23 થી 59 કલાક સુધી દરમિયાન તમે www.exam.org પર અરજી ભરી શકશો। હવે તમારે અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે। સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે। હવે તમે તમારા ફોનના ગૂગલ પર સર્ચ કરો www.exam.org જે વેબસાઇટ ખુલશે ત્યાં એપ્લાય નાઉ
પર ક્લિક કરો. હવે તમારી સામે બે ઓપ્શન આવશે. તે બે ઓપ્શન છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ 9 માટે. હવે તમે બેમાંથી જે એક્ઝામ આપવા માંગતા હોય તેના અપ્લાય નાવ પર ક્લિક કરવો. અપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે. એપ્લિકેશન ફોર્મમાં સૌપ્રથમ માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાનું. વિદ્યાર્થીએ પોતાની વિગત યુ-ડીસ નંબરના આધારે જ ભરવાની રહેશે. શાળાની વિગત માટે શાળાના યુ-ડીસના આધારે જ ભરવાનું રહેશે. જો તમે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માંગતા હોય તો તમારે ધોરણ 5નું પરિણામ, અને જો તમે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે અપ્લાય કરી રહ્યા હોય તો તમે ધોરણ 8ના પરિણામ આધારે વિગત ભરવાની રહેશે. હવે તમે અહીં બાહેધર પત્ર વાંચીને ટીક કરવાનું રહેશે. હવે સેવ પર ક્લિક કરવાથી તમારા ડેટા સેવ થશે. અહીં ઉમેદવારના એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનું રહેશે. હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. અહીં તમારા એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો. જો અરજીમાં સુધારવાની જરૂર ન જણાય તો કન્ફર્મ પર ક્લિક કરવું. કન્ફર્મ પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજી બોર્ડના ઓનલાઈન સ્વીકાર થશે, તે બાદ માન્ય ગણાશે. હવે પ્રિન્ટ એપ્લિકેશન ફી પર ક્લિક કરવાનું રહેશે. અહીં કન્ફર્મ નંબર ટાઈપ કરો અને તમારા બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો. અરજીપત્ર પ્રિન્ટ કાઢી લેવી. હવે લાસ્ટમાં તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. જો તમે ફી ભરશો ત્યારે જ તમારું એપ્લિકેશન ફોર્મ માન્ય ગણાશે અને તમારી એપ્લિકેશનની પ્રિન્ટ જનરેટ થશે. ઓનલાઈન પેમેન્ટ માટેના વે: ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગથી તમે ઓનલાઈન પરીક્ષાની ફી ભરી શકશો.